ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને મળ્યો શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો. હાલ ઉપભોક્તા બાબતોના મંત્રી છે પ્રહલાદ જોશી. પદભાર સંભાળ્યા બાદ પ્રહલાદ જોશીએ કહ્યું, કર્તવ્ય અને નિષ્ઠા સાથે સંભાળશે જવાબદારી. પેપર લીકની ઘટનાઓ અટકાવવા આવતીકાલે સંસદમાં રજૂ થશે નવું બિલ. પેપર લીક અથવા ગેરકાયદે સાધનોનો ઉપયોગ કરનારાઓ માટે વધુમાં વધુ 10 વર્ષની કેદ અને 10 કરોડના દંડનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ લોકસભામાં રજૂ કરશે બિલ. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોનમ વાંગચુકની સોશિયલ મીડિયામાં પોસ્ટ. પ્રધાનના રાજીનામાને ગણાવી લોકશાહી અને યુવાનોની જીત. સીજેપીના કાર્યકરોને સોનમ વાંગચુકે આપ્યા અભિનંદન. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની એક્સ પર પોસ્ટ. ભાજપના કાર્યકર માટે પક્ષથી મોટો ગણાવ્યો દેશ. અમિત શાહે એક્સ પર લખ્યું, પદથી વધુ યુવા પેઢી મહત્વની. નીટના પરીક્ષાર્થીઓને ન્યાય મળશે તેવી વ્યક્ત કરી આશા. કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર. ધર્મેન્દ્ર પ્રધાનને ગણાવ્યા ભ્રષ્ટાચારના પ્રતીક. ધર્મેન્દ્ર પ્રધાને ભારતની શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરી દીધી. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ તેવી કરી માંગણી. દિલ્હીમાં હિંસા પાછળ વિદ્યાર્થીઓ નહીં, બહારથી ઘૂસેલા 2000 લોકો જવાબદાર. પોલીસે ફેસ કેમેરાથી ગુનાહિત ઇતિહાસવાળાઓની કરી ઓળખ. હિંસામાં સામેલ લોકો સામે પ્રથમ એફઆઈઆર દાખલ. હત્યાના પ્રયાસ સહિતની 13 ગંભીર કલમો લગાવાઈ. નીટની પરીક્ષા યોજતી એનટીએની આવક 5 વર્ષમાંથી બમણી. 2023-24માં આવકનો આંકડો પહોંચ્યો 1100 કરોડ સુધી. 2019-20માં આવક હતી માત્ર 504 કરોડ. 6.6 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. જીપીએસસીની મોકૂફ કરાયેલી પરીક્ષા હવે 1 ઓગસ્ટે લેવાશે. વિવિધ 34 વિભાગની જગ્યા માટે આજે યોજાનારી પરીક્ષા ભારે વરસાદના કારણે કરાઈ હતી મોકૂફ. શનિવારે બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન પરીક્ષાનું કરાશે આયોજન. આઈટી રિટર્ન ભરવાની મુદ્દતમાં વધારો કરવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ. પોર્ટલમાં ધાંધિયાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કરદાતાઓ મુશ્કેલીમાં. સીબીડીટીને પત્ર લખી આઈટી રિટર્ન ભરવાની મુદ્દત 15 ઓગસ્ટ સુધી લંબાવવા માંગ. રાજ્યમાં આવતીકાલ સુધી વરસાદની આગાહી. અમદાવાદમાં 48 કલાક દરમિયાન 3.5 ઇંચ સુધી વરસાદની સંભાવના. 28 જુલાઈથી 2 દિવસ નીકળશે ઉઘાડ. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા 31 જુલાઈથી ફરી વરસાદની સંભાવના. 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી. એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ, તો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અપાયું ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર સહિત 12 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન. 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસ્યો વરસાદ. 18 તાલુકામાં 2 થી 5.5 ઇંચ સુધીનો ખાબક્યો વરસાદ. વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ, બનાસકાંઠાના ઓગળમાં 3.86 ઇંચ અને નવસારીના ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈ તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા મુખ્યમંત્રીનો આદેશ. પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠામાં મોકલાઈ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ. ગુજરાતમાં વરસાદના કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં 2 દિવસમાં 35 લોકોના થયા મોત. પૂરનું પાણી ઓસરતા નવસારી, વલસાડ અને સુરતમાંથી મળી રહ્યા છે મૃતદેહો. મોટાભાગના લોકોએ ડૂબી જવાથી ગુમાવ્યો જીવ. તો 4 દિવસમાં રાજ્યમાંથી 34,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 53% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 76.39% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 43% વરસાદ. સૌથી ઓછો કચ્છમાં 18% વરસાદ. સરદાર સરોવર ડેમ 69% ભરાયેલો. અમદાવાદ જિલ્લામાં સરેરાશ 18 ઇંચ સાથે સિઝનનો 67% વરસી ચૂક્યો છે વરસાદ. ધોળકામાં 25.25, ધંધુકામાં 23.80 અને વિરમગામમાં 22.85 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ. જુલાઈના પ્રારંભે જિલ્લામાં હતો માત્ર 3% વરસાદ. ગાંધીનગરના સંત સરોવરમાં આવક વધતા 6 દરવાજા ખોલી 740 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. નદી કાંઠેના અમદાવાદ અને ગાંધીનગરના 21 ગામોને કરવામાં આવ્યા એલર્ટ. સુગડ, કોટેશ્વર, મોટેરા ગામના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ.
સાર્વત્રિક વરસાદના પગલે સૌરાષ્ટ્રના 34 ડેમમાં નવા નીરની આવક, પાલીતાણાનો શેત્રુંજી અને મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાયો. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક. વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો કરાયો અમદાવાદ વિરમગામ હાઈવે. 2 વ્હીલર સિવાય અન્ય તમામ વાહનો માટે અવરજવરની શરૂઆત. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સહિતના લોકોએ પાણી નિકાલની હાથ ધરી કામગીરી. અમદાવાદના ચાંગોદર પાસે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ જળમગ્ન. સેનાએ લોકોનું કર્યું રેસ્ક્યુ. જળમગ્ન ઇન્ડસ્ટ્રીઝના આકાશી દ્રશ્યો આવ્યા સામે. જ્યાં જુઓ ત્યાં નજરે પડ્યું પાણી. કડી અને બહુચરાજીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મહેસાણા પોલીસે પૂર પીડિત પરિવારને રાશન કીટ અને ફળનું કર્યું વિતરણ. મહેસાણાના કડીમાં 60 લોકોનું કરાયું રેસ્ક્યુ. સામાજિક સંસ્થાઓ ફસાયેલા લોકોની આવી મદદે. કડી શહેર અને આસપાસના વિસ્તારમાં પડ્યો હતો ભારે વરસાદ. 25 બાળકો સહિત 60 લોકોને ટ્રેક્ટરની મદદથી લઈ જવાયા સલામત સ્થળે. પાટણમાં ધોધમાર વરસાદના કારણે રેલવે ગરનાળામાં ભરાયા પાણી. પાણી ભરાતા ગરનાળાનો માર્ગ બંધ. આનંદ સરોવરથી ગરનાળા સુધીનો રસ્તો પાણી ભરાવાના કારણે બંધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિની કરી સમીક્ષા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત. એલર્ટ અપાયેલા જિલ્લાના કલેક્ટરને મુખ્યમંત્રીએ આપ્યા દિશાનિર્દેશ. નુકસાનીનો સર્વે હાથ ધરવાની આપી સૂચના. ઓલપાડમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય મુકેશ પટેલે લીધી મુલાકાત. 1090 જેટલા નાગરિકોનું કરાવ્યું સ્થળાંતર. ઓલપાડના સાયણ, વડોલી, ઉમરાછી અને કીમ સહિતના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર. સુરેન્દ્રનગરના પાટડીમાં અનેક વિસ્તાર પૂરગ્રસ્ત. ધારાસભ્ય પી.કે. પરમારે લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. અસરગ્રસ્તોને જરૂરી સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવા આપી સૂચના. પાટડી, દસાડાના નીચાણવાળા વિસ્તારને પહોંચી છે અસર. અમદાવાદમાં ભારે વરસાદના કારણે બગોદરા ધંધુકા રોડ કરાયો ડાયવર્ટ. ધીંગડા ગામ પાસે પાણી ભરાતા રોડ વચ્ચેનો ડિવાઈડર જોવામાં મુશ્કેલી. ટ્રાફિક માટે કરાઈ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા. ગુંદી અને અરણેજના રસ્તાથી ટ્રાફિકને કરાયો ડાયવર્ટ. ચારોડી વિરમગામ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાયેલા હોવાથી 11 ટ્રેન કરવી પડી રદ. વંદે ભારત ટ્રેન પણ પ્રભાવિત. વરસાદના કારણે 6 ટ્રેન કરાઈ ડાયવર્ટ, જ્યારે 8 ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ જિલ્લાનું બાવળા થયું જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. રહીશો થયા પરેશાન. બાવળાનો અંડરપાસ કરાયો બંધ. ટ્રેક્ટર મારફત ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી. અમદાવાદ મનપાના કમિશનર બાંછાનિધિ પાનીએ કર્યો દાવો. રાણીપથી ચાંદલોડિયા સુધીનું અંડરપાસ હાલ બંધ. 126 પૈકી 107 સોસાયટીઓમાંથી પાણીનો કરાયો નિકાલ. સુરતની જેમ ટેક્સ માફી અંગે સરકાર સર્વે કર્યા બાદ કરી શકે છે જાહેરાત. સુરતના ઓલપાડની સેના ખાડીમાં સાયકલ સવાર તણાયો. બાવા ફળિયા છતાં માર્ગ પર બની દુર્ઘટના. એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ. સુરત જિલ્લામાં પૂરના કારણે અત્યાર સુધી 43 નિર્દોષ લોકોના થયા છે મોત. ધરમપુર અને કપરાડામાં પડેલા ભારે વરસાદના કારણે દમણની કોલક નદીમાં આવ્યું પૂર. પૂરના પાણીએ વેર્યો મોટો વિનાશ. પાતલિયા ચેકપોસ્ટ પાસે થયું નુકસાન. નદીના પટમાં આવેલા વીજપોલ નમી ગયા. નદીના પાણી ઉતરતા મૃત પશુઓ અને વાહનો દેખાયા. દમણમાં પૂરની સ્થિતિ વચ્ચે પ્રશાસને કર્યું રેસ્ક્યુ. કલેક્ટર સૌરભ મિશ્રાએ હોડીમાં બેસી 60 થી 70 જેટલા લોકોનો બચાવ્યો જીવ. પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ ઉમેશ પટેલ પણ જોડાયા રાહત કાર્યમાં. નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસરતા જ વાહન ચાલકોને વધી મુશ્કેલી. વીરાવળથી તવડી અને સાગરા માણેકપુર માર્ગ પર કાદવનું સામ્રાજ્ય. અનેક બાઇક ચાલક સ્લીપ થયા. 2 કિલોમીટર લાંબા રોડની સફાઈનું અભિયાન શરૂ કરાયું. નવસારીના કાવેરીમાં જળ પ્રલયને કારણે ઉંડાજ ગામમાં તબાહી. લુહાર ફરિયામાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં ભરાયા પાણી. દસ્તાવેજ અને કમ્પ્યુટર સહિત બેંકના સામાનને થયું નુકસાન. દસ્તાવેજ સૂકવવા માટે મૂકવામાં આવ્યા. સુરેન્દ્રનગરના લખતરમાં બાપજીપુરા ગામે ભારે વરસાદ બાદ તારાજી. લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ રહેતા હાલાકી. પ્રશાસન તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરે, મદદે આવે તેવી માંગ. દર વર્ષે ગામના લોકોને ભોગવવી પડે છે હાલાકી.
સુરેન્દ્રનગરમાંથી જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં. કલેક્ટરે ડેમની લીધી મુલાકાત. સિંચાઈ વિભાગના અધિકારીઓને આપી જરૂરી સૂચના. કોઈપણ સ્થિતિ માટે પ્રશાસન સજ્જ હોવાનો કલેક્ટરનો દાવો. શનિવારે મોડી સાંજે પાટણ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. પાટણ શહેરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, તો અનાવાડા, રૂની, ગોલાપુર અને આસપાસના ગામોમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. બનાસકાંઠાના દાંતીવાડામાં શનિવારે સાંજના સમયે પડ્યો વરસાદ. પાંથાવાડા, કુંદરી, કુચાવાડા સહિતના વિસ્તારોમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. સતત વરસાદી માહોલથી જનજીવનને પહોંચી વ્યાપક અસર. બનાસકાંઠાના નેકોઈ ગામનું તળાવ થયું ઓવરફ્લો. તળાવની પાળી તૂટતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. વાવેતર કરેલા પાકને નુકસાન. ખેતરોમાં પાણી ભરાતા ફરી વાવેતરની શક્યતા ઓછી. વાવથરા જિલ્લામાં ખાબક્યો વરસાદ. લાખણી પંથકના કેટલાક ગામોમાં જળબંબાકારની સ્થિતિ. લાખણી શહેરની બજારમાં દુકાનોમાં ફરી વળ્યા પાણી. વેપારીના માથે તૂટી પડ્યો આભ. ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તા ધોવાયા. ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પડ્યા પથ્થરો. માટી સાથે મોટા પથ્થરો પડતા વાહન વ્યવહારને અસર. માર્ગ અને મકાન વિભાગે ઝડપથી કામગીરી કરી રસ્તો ખુલ્લો કરાવ્યો. આણંદના રાજોડપુરા તલાવડી વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યા યથાવત. વરસાદ બંધ થયાને 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં. કરમસદ આણંદ મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. ગંદકી અને રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં રોષ. કાયમી નિકાલની વ્યવસ્થા કરવા માંગ. આણંદના તારાપુરમાં વરસાદે ખેડૂતોની વધારી મુશ્કેલી. 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ. ડાંગરના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ડાંગર કોહવાઈ જવાની ભીતિ સાથે નવી રોપણીમાં મુશ્કેલીની શક્યતા. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદ. હિંમતનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ. હડિયોલ, ગઢોડા, હાજીપુર, બોરિયા, ભોલેશ્વર, પરબડા, બેરણા સહિતના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ. ખેડૂતોના પાકને મળ્યું જીવતદાન. કચ્છમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર. સુવઈથી રવેચી જતો માર્ગ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત. આડેસર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાઈ, તો નખત્રાણામાં કચરાની સફાઈ કરી પાણીનો નિકાલ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજનું વિતરણ થશે વહેલું. એનએફએસએ કાર્ડ અંતર્ગત વિતરણ વહેલું કરવા સૂચના. 28 જુલાઈથી ઓગસ્ટ માસના જથ્થાનું કરાશે વિતરણ. સુરેન્દ્રનગરના ચોટીલા માંડવવનમાં મેઘમહેર બાદ સર્જાયું અદ્ભુત દ્રશ્ય. ઝરિયા મહાદેવ મંદિરે પહાડ પરથી વહેતું ઝરણું સીધું શિવલિંગ પર પડતા દેખાયા મનમોહક દ્રશ્યો. અનોખો નજારો જોવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ. ખેડા જિલ્લાના માતરમાં વરસાદે સર્જી તારાજી. બામણ ગામ દલોલી રોડ પર ફરી વળ્યા પાણી. પેટ્રોલ પંપ અને સોલાર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પાણી ફરી વળ્યા. બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ. ખેડૂતોને થયું મોટું નુકસાન. રાજ્યમાં ભારે વરસાદના કારણે હાલ 562 રસ્તાઓ બંધ. 25 સ્ટેટ હાઈવે, 34 અન્ય માર્ગ, 501 પંચાયત માર્ગ અને 2 નેશનલ બંધ હાલતમાં. સૌથી વધુ નવસારીમાં 128, સુરતમાં 123, અમદાવાદમાં 40 રસ્તાઓ બંધ. સુરતના લીમધા ગામમાં વરેહ નદી પરનો પુલ પાણીના પ્રવાહમાં તૂટી ગયો. પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાને જોડતો પુલ ધસી પડ્યો. છેલ્લા 1 વર્ષથી હતો જર્જરિત. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો 1 થી 1.5 કિલોમીટરનો ચકરાવો ખાવા મજબૂર. ઔરંગા નદી તોફાની બનીને વહેતા વલસાડ શહેરમાં જળબંબાકારની સ્થિતિ. દાણા બજારને વરસાદી પાણીએ ગમરોડી નાખ્યું. લાખો ટન અનાજ પલળી જતા વેપારીઓને આવ્યો આંસુ સારવાનો વારો. ભ્રષ્ટ નેતાગીરીને કારણે વેપારીઓ થયા બરબાદ. વલસાડમાં પાણી ફરી વળતા દાણા બજારના વેપારીઓની સામે જીવનભરની કમાઈ તણાઈ. આર્થિક સંકટમાં મુકાયેલા વેપારીઓએ સરકાર પાસે સહાયની કરી માંગણી. સરકાર સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી વેપારીઓની માંગણી. અનરાધાર વરસાદથી અમરેલીના ખેડૂતોની હાલત કફોડી. સાવરકુંડલા અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા. ખેતરો નદીના પાણીથી તરબોળ. ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો. નષ્ટ થયેલો પાક, તૂટેલા પાળા અને ખેતરોના ધોવાણના દ્રશ્યો આવ્યા સામે. મહેસાણાના બહુચરાજી અને આસપાસ પડેલા ભારે વરસાદથી ખેડૂતો થયા બરબાદ. ખેતરો તળાવમાં ફેરવાતા વાવેતર નિષ્ફળ જવાની ભીતિ.
બહુચરાજી તાલુકાના અનેક ગામોમાં હજારો વીઘા જમીનમાં પાણીનું સામ્રાજ્ય. ખેડાના ગળતેશ્વરમાં વર્ષો બાદ કુદરતનો અદ્ભુત નજારો. ગળતી અને મહીસાગર નદીના સંગમના અલૌકિક દ્રશ્યો આવ્યા સામે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ગળતી નદી બની જીવંત. ગળતેશ્વર મહાદેવ નજીકના બંને ધોધે જગાવ્યું આકર્ષણ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી મુસીબત યથાવત. ગંગરૂ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે જમ્મુ કાશ્મીર હાઈવે પર અવરજવરને અસર. પહાડ પરથી ધસી પડ્યા પથ્થર. રાહત બચાવ ટુકડીઓએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. જમ્મુ કાશ્મીરના પહાડોમાં ભારે વરસાદની અસર. ચિનાબ નદીના જળસ્તરમાં વધારો. બંધની પાસે ચિનાબ નદીનું રૌદ્ર સ્વરૂપ. નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા સૂચના. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પ્રશાસન સતર્ક. સંભવિત પૂરની પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ. હવામાન વિભાગે અચાનક પૂર અને ભૂસ્ખલનની વ્યક્ત કરી છે આશંકા. ડિઝાસ્ટર મેનેજમેન્ટને એલર્ટ રહેવા માટે નિર્દેશ. શ્રીનગરમાં ભારે વરસાદ બાદ થોડા રાહતના સમાચાર. ઝેલમ નદીના જળસ્તરમાં સામાન્ય ઘટાડો. વરસાદના કારણે ભયજનક સપાટીએ વહેતી હતી ઝેલમ નદી. હજુ પણ નદી કાંઠાના નજીકના વિસ્તારમાં પ્રશાસનની નજર. અસમમાં ભારે વરસાદ બાદ પૂર. અત્યાર સુધીમાં 61 લોકોના મોત. 7 લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત. શિવસાગર અને જોરહટમાં સ્થિતિ વધારે ગંભીર. 80,000 લોકો સુધી પહોંચાડાઈ રાહત સામગ્રી. હવામાન અનુકૂળ થતાં ફરી શરૂ કરાઈ અમરનાથ યાત્રા. ભગવતીનગર યાત્રી નિવાસથી શ્રદ્ધાળુઓનો 19મો જથ્થો થયો રવાના. બાલતાલના રસ્તે બાબા બર્ફાનીના દર્શને નીકળ્યા શ્રદ્ધાળુઓ. લાલુ પ્રસાદ યાદવના દીકરા અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવની ધરપકડ. પટનામાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન ભીડને ઉશ્કેરવાનો આરોપ. પટનાના સિટી સેન્ટ્રલ મોલ પાસેથી થઈ ધરપકડ. બાળકોના વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતે માતા પિતાને આપી સલાહ. બાળકોને સોશિયલ મીડિયાથી બચાવવા હોય તો પહેલા પોતાનામાં લાવો બદલાવ. બાળકો ઉપદેશ નહીં પણ વડીલોના વર્તનને જોઈને શીખતા હોવાની મોહન ભાગવતે કરી વાત. સેબીએ પ્રોબેટની કાનૂની અડચણ કરી દૂર. શેર્સના ટ્રાન્સફરની પ્રક્રિયા બનાવી સરળ. વસિયતનામા માટે પ્રોબેટ મરજિયાત કરવાની વ્યવસ્થા 19મી ઓગસ્ટથી આવશે અમલમાં. જ્યાં કાનૂની વારસદારો વચ્ચે વિવાદો કે સ્પર્ધાત્મક દાવાઓ હોય ત્યાં મરજિયાત પ્રોબેટની જોગવાઈ લાગુ થશે નહીં. ઓગસ્ટથી બેંકો વીમા કંપનીઓ માટે કોમન કેવાયસીની સુવિધા. ડિજિટલ ઓળખ મારફતે સામાન્ય ચકાસણી થકી લોકોની બહુવિધ નાણાકીય ઉત્પાદનો સુધીની પહોંચ બનશે સરળ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને બ્રોકરેજ સહિત મૂડી બજાર આ વર્ષના અંત સુધી CKYC 2.0નો ઉપયોગ થાય તેવી શક્યતા. અમેરિકામાં H-1B વિઝા પર 3 વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ. બિલ સેનેટમાં પસાર થાય તો હજારો IT પ્રોફેશનલ સહિત ભારતીય ઇમિગ્રન્ટ્સ મુકાઈ શકે છે મુશ્કેલીમાં. તો H-1B વિઝા પર ફરીથી $1 લાખ ફી લગાવવાની ટ્રમ્પ સરકારની માંગને એપેલેટ કોર્ટે ફગાવી. અમેરિકાએ લાદેલા નવા ટેરિફના કારણે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા. કલમ 301 હેઠળ નિકાસ પર 10% વધારાની ડ્યુટી યથાવત. જ્વેલરી પર કુલ આયાત શુલ્ક 16% સુધી પહોંચતા સ્પર્ધા બનશે વધુ કઠિન. અમદાવાદમાં વાહનોની નવી નંબર પ્લેટ માટે ચૂકવવા પડશે 300 થી 800 રૂપિયા. વરસાદમાં તણાયેલી 150 નંબર પ્લેટ અપાઈ પરત. વાહન ડીલર્સને ક્લેમ સંબંધિત ફોન કોલ્સમાં 60% વધારો. કાર ટો કરવા માટે રોજની 30 ઇન્ક્વાયરી. રાજકોટમાં એપાર્ટમેન્ટમાં ગેસ્ટ પાર્કિંગ બહાર છે તેવું નહીં મારી શકાય બોર્ડ. બાંધકામ પ્લાન મુજબ ગેસ્ટ માટે પ્રિમાઇસીસમાં 10% જગ્યાની અમલવારી કરાવવા મ્યુનિસિપલ કમિશનરે આરંભી તૈયારી. 2015માં તત્કાલીન કમિશનર વિજય નહેરાએ ઝીરો લેવલ પાર્કિંગ અને ગેસ્ટ પાર્કિંગ અંતર્ગત ચલાવી હતી ઝુંબેશ. અમદાવાદના સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો. પાર્કિંગથી લઈને રિપેરિંગ, ટેસ્ટિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ ડેપોમાં થશે ઉપલબ્ધ. શરૂઆતમાં 14 અને બાદમાં 29 રેલ લાઇન કરાશે કાર્યરત. લગ્ન સંબંધના વિવાદોમાં કાયદાના દુરુપયોગ અંગે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા. કહ્યું પતિ પત્ની વચ્ચેના કેસમાં બાળકોને હથિયાર બનાવવા દુઃખદ. છૂટાછેડા બાદ પત્નીએ પતિની બહેન પર પુત્રનું શારીરિક શોષણ કરવાના આરોપ સાથે કરી હતી પોક્સોની ફરિયાદ. સુપ્રીમે FIR રદ કરી. હાઈકોર્ટના ચુકાદાની પણ કરી ટિપ્પણી.
મોરબી રાજકોટ હાઈવે પર ખાડારાજ. મોરબી ટંકારા વચ્ચે હાઈવે પર મસમોટા ખાડા. ખખડધજ રોડને કારણે વાહન ચાલકોને હાલાકી. વાહનોને નુકસાન થતું હોવાની પણ રાવ. વરસાદમાં ધોવાયેલા હાઈવેના રિપેરિંગ માટે માંગ. ભાવનગર રાજકોટ નેશનલ હાઈવે 51 પર પડ્યા મસમોટા ખાડા. સિંહોરના રામધણી ગામ પાસે હાઈવે ઉપર મોતના ખાડા દેખાયા. મસમોટા ખાડાને કારણે હાઈવે પર ચાલકોના જીવને જોખમ. તાત્કાલિક રસ્તાના સમારકામની સ્થાનિકોની માંગ. રાજકોટના ઉપલેટામાં વીજળી રોડ પર ફસાયો ટ્રક બહાર કાઢવા લેવામાં આવી જેસીબીની મદદ. નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઇનની નબળી કામગીરી આવી સામે. વ્યવસ્થિત પેચવર્ક કરવા સ્થાનિકોની માંગણી. છોટાઉદેપુરના સેડીવાસન ગામના ઘટોલ ફળિયાની પ્રાથમિક શાળામાં દિવાલો જ નથી. તૂટેલી દિવાલ પર બ્લેકબોર્ડ લટકાવી કરાવાય છે અભ્યાસ. વરસાદી માહોલમાં પતરાની નીચે બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ વહીવટના પાપે મોરબીના ડેમમાં વધ્યું પ્રદૂષણ. મચ્છુ 3 ડેમમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યું ફીણ. કેમિકલ માફિયાઓએ નદીમાં છોડ્યું ઝેરી કેમિકલ. ઊંઘમાંથી જાગેલા જીપીસીબીના અધિકારીઓએ આપ્યો તપાસનો આદેશ. ગુજરાતમાં મોટા પાયે અરાજકતા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ. આપ થકી મોટા ભાંગફોડની ગોઠવણ થયાનો કથિત ઓડિયો વાયરલ. હાર્દિક પાર્ટ 2 જેવી સ્થિતિના ષડયંત્ર, પથ્થરમારો અને આગચંપીનો પણ ઓડિયોમાં ઉલ્લેખ. બ્રિજરાજ નામના વ્યક્તિનો અજાણ્યા વ્યક્તિ સાથેનો ઓડિયો વાયરલ. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આજે આપનું હતું ધરણા પ્રદર્શન. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આપના ધરણા પ્રદર્શન મુદ્દે એસપીનું નિવેદન. કહ્યું, સોશિયલ મીડિયા પર આંદોલન અંગે પોસ્ટ કરી હતી. આ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. વિરોધના ઉલ્લેખને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આપના બ્રિજરાજ સોલંકી, પાયલ સાકરિયા, ધર્મેન્દ્ર સહિત 200 લોકો ડિટેન કરાયા. ડિટેન કરાયેલા મોટાભાગે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા. ખાડામાં પડતા 2 બાળકો ઇજાગ્રસ્ત થયા. અમદાવાદમાં શહેરના રામોલ વિસ્તારમાં બની દુર્ઘટના. રમતા રમતા બાળકો ભીની થયેલી માટીમાં ખાડામાં પડ્યા. ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. વડોદરાની કરજણ પોલીસે કરી 44 વાહનોની હરાજી. વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા વાહનોનો કરાયો નિકાલ. લાંબા સમયથી પોલીસ સ્ટેશનના પરિસરમાં પડી રહ્યા હતા વાહનો. પોલીસને હરાજી થકી થઈ આવક. સસ્તામાં કાર વેચવાની લાલચ આપી ઠગાઈ આચરતી ટોળકીનો નવસારી પોલીસે કર્યો પર્દાફાશ. સોશિયલ મીડિયા પર સસ્તામાં થાર કાર વેચવાની જાહેરાત આપી કરતા હતા ઠગાઈ. રૂપિયા પડાવ્યા બાદ રાતોરાત જીપીએસના આધારે કારની ચોરી કરી ફરાર થઈ જતા. અમરેલીના ચમારડીમાં દારૂના વેચાણ સામે ગ્રામજનોનો વિરોધ. ગામમાં દારૂનું વેચાણ બંધ કરવાની કરી માંગણી. દારૂના વ્યસનથી પરિવારો થઈ રહ્યા છે બરબાદ. ગ્રામજનોએ સરપંચ અને પીઆઈને આવેદન આપી કરી રજૂઆત.